સુરતમાં મહાકુંભ માટે દોડાવેલ બસથી એસટી વિભાગની આવક થઈ ગઈ છે. ગત 4 થી 26 ફેબ્રુઆરી સુધી કુંભ માટે એસટી વિભાગે સ્પેશિયલ બસ દોડાવી હતી. એસટી દ્વારા પ્રયાગરાજ માટે કુલ 44 ટ્રીપ દોડાવવામાં આવી હતી. ત્યારે 44 ટ્રીપ થકી એસટી નિગમને 1.50 કરોડ રૂપિયાની આવક થઈ છે. 1800 મુસાફરોએ એસટી મારફતે મહાકુંભમાં ડૂબકી લગાવી હતી. ત્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પણ સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી. ત્યારે એસટીની આ સ્પેશિયલ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરોએ પણ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.